આજે હું તમને લઈ જાઉં છું 1752માં। હા, એ સમય એવો હતો કે જ્યારે લોકો માનતા કે આકાશમાં વીજળી થવી એ એટલે દંડ, વિનાશ અને ભય। લોકો માનતા આ દેવનો ગુસ્સો છે। પણ એ જ સમયમાં એક માણસ ઊભો હતો, હાથમાં પતંગ, દોરીના છેડે એક ચાવી અને મનમાં એક પ્રશ્ન: ઇઝ લાઇટનિંગ ધ સેમ એઝ ઇલેક્ટ્રિસિટી? એ માણસ હતો બેન્જામિન ફ્રેન્કલિન, એક વૈજ્ઞાનિક, એક વિચારક અને એક જોખમ ઉઠાવનાર શોધક। વરસાદી વાદળો ગરજી રહ્યા હતા। ફ્રેન્કલિનની પતંગ ધીમે ધીમે આકાશમાં ચડતી હતી। દોરી સાથે ભીંજાયેલી હવામાંથી વીજ ચાર્જ પસાર થતો હતો અને એ નાની ધાતુની ચાવી એ જાણે પ્રકૃતિની બારી બની ગઈ। અચાનક સ્પાર્ક! ચાવી ચમકી, ફ્રેન્કલિનના હાથમાં નાનો વીજ આઘાત, અને એક ક્ષણે જન્મ લીધો એક સત્યએ: વીજળી એ દેવનો પ્રકોપ નથી, પણ એ તો શક્તિનું સ્વરૂપ છે। ફ્રેન્કલિને એક ક્ષણે વિજ્ઞાનને એક નવી દિશા આપી। તેણે કહ્યું, ઇલેક્ટ્રિસિટી એન્ડ લાઇટનિંગ આર વન એન્ડ ધ સેમ। ધ ફાયર ઓફ હેવન ઇઝ ધ એનર્જી ઓફ અર્થ। એ શોધ હતી, એ એક વૈજ્ઞાનિક પ્રયોગ કરતાં વધુ। એ હતી માનવ જાતની ક્યુરિયોસિટી અને કરેજની જીત। મિત્રો, વિચારો તો જરા, એ દિવસ વરસાદમાં, એ પતંગ, એ ચાવી, એ માત્ર એક ચિંકાર નહોતો, એ હતો માનવ બુદ્ધિનો તેજ, જે આજે આપણા ઘરોના દીવા, લાઇટો અને દુનિયાના પ્રગતિના માર્ગ પ્રકાશિત કરે છે। ફ્રેન્કલિન લેટર સેડ, એન ઇન્વેસ્ટમેન્ટ ઇન નોલેજ પેઝ ધ બેસ્ટ ઇન્ટરેસ્ટ। અને સાચે જ, એ જ જ્ઞાન આજે વિશ્વને પ્રકાશિત કરી રહ્યું છે। વિજ્ઞાનનો અર્થ શું છે મિત્રો? પ્રશ્ન પૂછવાની હિંમત, અજ્ઞાનને પડકારવાની તાકાત અને અજવાળામાં માનવજાતને આગળ ધપાવવાની તરસ। તો જ્યારે પણ આકાશમાં વીજળી ચમકે, એ ચિંકારમાં જોઈ રહેજો, એ પતંગ ઉડાવતો એક માણસ જે વરસાદની વચ્ચે ઊભો છે, હસે છે અને કહે છે, ધીસ ઇઝ ધ સ્પાર્ક ઓફ સાયન્સ।